हेलो डियर स्टूडेंट्स, आज આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ નંબર 5 રીડ 1 એન્ટ્સ વિશે ભણવાનું છે. એન્ટ્સ એટલે કે કીડીઓ એક વૈજ્ઞાનિક હતા કે જે આના ઉપર અભ્યાસ કરી રહ્યા હતા. તેમને તેમના અભ્યાસ દરમિયાન એટલે કે અભ્યાસ જ્યારે કરતા હતા એ સમયે એમને આ મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું, જે આ લેસનની અંદર આપણને બતાવવામાં આવ્યું છે. આપણે સામાન્ય રીતે બે પ્રકારની કીડીઓથી માહિતગાર છીએ. એક તો રેડ એન્ટ્સ અને બ્લેક એન્ટ્સ. બરાબર, રેડ એન્ટ્સ એટલે લાલ કીડી અને બ્લેક એન્ટ્સ એટલે કાળી કીડી, જે આપણે જોતા હોઈએ છીએ. પરંતુ વિશ્વની અંદર બીજી બધી પણ કેટલી એવી કીડીઓ છે કે જે ખરેખર કંઈક વિશેષ પોતાની ખાસિયત ધરાવે છે. ખરેખર કીડીઓના આ વિશેની માહિતી તમે આ વાંચશો અને પાઠમાં સમજશો એટલે તમને આશ્ચર્ય થશે કે ખરેખર આવી પણ કીડીઓ વિશ્વની અંદર છે. અને ઘણીવાર અમુક આમાંથી માહિતગાર પણ હશે, કારણ કે ડિસ્કવરી જે જોતા હશે એને ખ્યાલ હશે કે આવા પ્રકારની માહિતી એમાં ઘણી વખત આપણને બતાવવામાં આવે છે. તો અહીંયા આપણે કીડીઓને લગતા એક મહત્ત્વના લેસનને આપણે ભણવાનું છે, જેમાંથી આપણને વધારે પડતું નોલેજ કીડીઓ વિશે મળશે. લેસન સ્ટાર્ટ કરીએ. The following behavior was noticed by a scientist who was making a study of ants. who અહીંયા આપેલું છે એટલે કે છે. બરાબર, એક કીડીઓનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિકને, મીન્સ કે કીડીઓનો અભ્યાસ કરતાં એક વૈજ્ઞાનિકને નીચે મુજબનું વર્તન ધ્યાનમાં આવ્યું. એક વૈજ્ઞાનિક હતા, શું કરી રહ્યા હતા? તો કીડીઓના અભ્યાસ જ્યારે કરતા હતા એ દરમિયાન એને આ પ્રકારનું વર્તન એને ધ્યાનમાં આવ્યું. હવે a number of ants were down in a pit. નંબર ઓફ એટલે શું થાય? ઘણી બધી. બરાબર, એન્ટ્સ એટલે કીડીઓ. વેર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો, ડાઉન એટલે નીચે. બરાબર, ઘણી બધી કીડીઓ તે એક ખાડામાં નીચે હતી. હવે ખાડો, તેમાં ઘણી બધી કીડીઓ નીચે હતી, એ ખાડામાં હતી. where they had killed some flies and other insect for food. હવે જો આપણે જેમ ખોરાકનો સંગ્રહ કરીએ ને, મીન્સ કે આપણે જેમ બધું સ્ટોર કરીએ વસ્તુને, એમાં કીડીઓ પણ સ્ટોર કરે એના ખોરાકને. બરાબર, તો જો વેર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ, કે જ્યાં એણે શું કરેલું હતું? તો તેમણે માખીઓ, અહીંયા સમ ફ્લાઇઝ એટલે કેટલીક માખીઓ અને અધર ઇન્સેક્ટ એટલે કે અન્ય બીજા કોઈ જીવજંતુ હોય એ. બરાબર, તો ત્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જીવજંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા. ખાડામાં એણે શું કરેલું હતું? તો કેટલીક માખીઓ અને જે બીજા કોઈ ઇન્સેક્ટ છે એટલે કે અન્ય કોઈ જંતુઓ છે એને ખોરાક માટે મારી નાખેલા હતા. The ants began fetching the small bits of this insect up to their ant hill. ant hill એટલે કીડીનું દર થાય. બરાબર, ant hill એટલે શું થાય? કીડીનું દર. હવે શું કરતી હતી જુઓ, તો આ જે ઇન્સેક્ટ હતા, સ્મોલ બીટ્સ હતા ને, સ્મોલ બીટ્સ કોના હતા? તો ધીસ ઇન્સેક્ટ. બરાબર, એટલે કે આ જંતુઓ જે હતા એના નાના નાના કણને તે દર સુધી ખેંચવા માંડી. બરાબર, દર સુધી ખેંચવા લાગી. આ કીડીઓ શું શરૂ કર્યું? તો નાના નાના ઇન્સેક્ટને પોતાના દર સુધી લઈ જવા લાગી. બરાબર, દર સુધી તો પહોંચાડવા પડે એને, એટલે એ શું કરે છે? દર સુધી લઈ જવા લાગી. બરાબર, ખેંચીને લાવવા લાગી દર સુધી. This was arduous work of them. This was arduous. અહીંયા એક સ્પેલિંગમાં ખાસ ધ્યાન રાખજો. આર્ડ્યુઅસ એટલે મુશ્કેલ. બરાબર, જે કાર્ય સરળ રીતે ન પૂરું થાય એને આપણે મુશ્કેલ કાર્ય કહીએ છીએ. તો આ વર્ક એટલે કે આ કાર્ય કીડીઓ માટે કેવું હતું? મુશ્કેલ કાર્ય હતું. હવે શા માટે મુશ્કેલ કાર્ય? તો એ નીચે આપણને આપેલું છે, આગળ આપણને આપેલું છે. જુઓ, ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. કારણ કે જે ખાડાની જે સાઇડ્સ હતી ને, ખાડાની જે બાજુઓ હતી ને એ કેવી હતી? તો એના ચઢાણ કેવા હતા? અત્યંત સીધા હતા, સીધી હતી. મીન્સ કે ખાડાની જે બાજુઓ હતી એ કેવી હતી? સીધી હતી. હવે તમને ખબર છે, સીધી હોય, કોઈ પણ ઢોળાવવાળી હોય તો એ આપણે હજી ચડી જઈએ. બરાબર, આ તો સાવ સીધી. કીડી પણ ચડી જાય સીધી દિવાલમાં, અથવા તો સીધી આવી કોઈ બાજુઓ હોય એમાં ચડી શકે છે. પરંતુ અહીંયા કીડીને આમનામ ચડવાનું હતું નહીં, વજન લઈને ચડવાનું હતું. આ ઇન્સેક્ટના જે બીટ્સ હતા એને પહોંચાડવાના હતા ને દર સુધી, એટલે વજન લઈને એને ચડવાનું હતું. કન્સિડરિંગ ધ સાઇડ્સ ઓફ ધી એન્ટ્સ ધ લોડ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. હવે જો, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, ધ સાઇઝ ઓફ ધી એન્ટ્સ એટલે કે કીડીઓની સાઇઝને ધ્યાનમાં લેતા, ધે વેર કેરિંગ વેર
વેરી હેવી. તે જે ભારે બોજ વહન કરી રહી હતી ને એ કેવો હતો? અતિશય ભારે હતો. બરાબર, એ બોજ કેવો હતો? તો એ અતિશય ભારે હતો. બરાબર, અહીંયા એવું કહે છે કે આ કાર્ય કીડીઓ માટે મુશ્કેલ હતું. મુશ્કેલ કાર્ય કેમ? કારણ કે જે સ્ટીપ હતો ને, જે પીઠ હતો, એની જે સાઇડ્સ હતી કેવી હતી? તો એની સાઇડ્સ જે છે એ અત્યંત સીધી હતી. બરાબર, મીન્સ કે એમાં કોઈ ઢોળાવવાળી હતી નહીં. સામાન્ય રીતે સીધા કોઈ પણ હોય અથવા તો સીધી કોઈ બાજુઓ હોય કે સીધી કોઈ દિવાલ હોય, એના ઉપર તમારે કોઈ પણ ઇન્સેક્ટ ચડતા હોય તો એ સરળતાથી ચડી શકે. પણ સીધી દિવાલમાં અથવા તો સીધું જે ચઢાણ છે એની અંદર જ્યારે એને વજન લઈને ચડવું હોય ત્યારે એને મુશ્કેલ કાર્ય થાય. બરાબર, અને કીડીઓના કદને જો આપણે ધ્યાનમાં લઈએ તો આ કીડીઓ અતિશય ભારે બોજને વહન કરી રહી હતી. બરાબર, અતિશય ભારે બોજ લઈ જતી હતી એવું આ વૈજ્ઞાનિકને ધ્યાનમાં આવ્યું. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff એટલે શું થાય? ટેકરીઓ. બરાબર, અહીંયા હવે આના વર્કને કોની સાથે સરખાવ્યું છે? તો જો જાણે કે ધારણા કરી છે. કોની સાથે ધારણા કરી છે? તો આ કીડીઓનું કાર્ય એવું હતું કે જાણે કે કોઈ એક જૂથનો દરેક માણસ, એક ટોળું હોય, ફોર એક્ઝામ્પલ એક ટોળું છે. બરાબર, એનો દરેક માણસ 200 પાઉન્ડ, 200 પાઉન્ડ્સ એટલે કેટલા? 200 પાઉન્ડ. 200 પાઉન્ડ એટલે આપણે જોઈએ લગભગ તો 90 કિલો જેટલો એક વ્યક્તિને વજન થાય. બરાબર, તો એક ટોળાનો દરેક માણસ 90 કિલો વજનને વહન કરી રહ્યો હતો. બરાબર, અને સાથે સાથે શું કરી રહ્યો હતો? ટેકરી પણ ચડી રહ્યો હતો. જો માનો કે કોઈ એક ટોળું હોય. બરાબર, એ ટોળાનો દરેક વ્યક્તિ, દરેક માણસ કેટલા વજન લઈ રહ્યો હોય? તો 90 કિલો એની પાસે વજન હતું. હવે 90 કિલો વજન તો હતો અને સાથે એ શું ચડી રહ્યો હતો? ટેકરી ચડી રહ્યો હતો. માનો કે આપણે સાધારણ રીતે જો ટેકરી ચડવાની હોય તોય આપણે ચડી નથી શકતા, અને અહીંયા તો 90 કિલો વજન લઈને ટેકરી ચડવાની છે. તો આ કાર્ય કેવું છે? મુશ્કેલ છે. એવી જ રીતના કીડીઓનું કાર્ય પણ કેવું હતું? આર્ડ્યુઅસ હતું, મુશ્કેલ હતું. બરાબર, અતિશય મુશ્કેલ આમ તો એને કહી શકાય કે ખરેખર આ કાર્ય કેવું હતું? મુશ્કેલ. માનો કે આપણને કોઈ ક્લિફ ચડવાની કહે ને તોય આપણે કેટલી વખત એમાં આરામ કરી લેતા હોઈએ, અને એમાંય જો 90 કિલો વજન આપણને આપી દીધું હોય તો આપણા માટે કેવું બની જાય? અઘરું બની જાય કે 90 કિલો વજન પ્લસ આ ક્લિફને આપણે ક્લાઇમ્બ કરવાની છે, એટલે આપણા માટે કેવું બની જાય? અઘરું. તો આ કાર્ય આની જેટલું અઘરું હતું. જે કીડીઓ વહન કરી રહી હતી ને વજન, એ આની જેટલું અઘરું હતું. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insect, the others went in front and cleared away any sand and small stone that obstructed the way. જો the ants immediately organized the work in this way, એટલે કે હવે કીડીઓએ શું કરવું? અતિશય મુશ્કેલ કાર્ય હતું, પણ એને આ જે બીટ્સ હતા એને તો લઈ જ જવાના હતા. એટલે એણે શું કર્યું? તો કીડીઓએ તરત જ કામને ગોઠવી દીધું. ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, એટલે આ રીતે એણે કાર્યને ગોઠવી દીધું, અથવા તો નીચે મુજબ એણે કાર્યને ગોઠવી દીધું. કેવી રીતના ગોઠવ્યું? જો કીડીઓએ કાર્યને તરત જ, ઇમિડિયેટલી એટલે શું થાય? તરત જ. બરાબર, ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે, આ રીતે કીડીઓએ કાર્યને ગોઠવી દીધું. કઈ રીતે ગોઠવ્યું? તો જુઓ, while some were carrying up the bits of insect, જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણને ઉપાડીને ચડી રહી હતી, the other went in front and clear away any sand or small stone that obstructed the way. ઓબ્સ્ટ્રક્ટેડ એટલે શું થશે? અહીંયા અવરોધવું. બરાબર, તો કેટલીક કીડીઓ શું કરી રહી હતી? તો કેટલીક કીડીઓ જે છે, જ્યારે કેટલીક કીડીઓ કણને ઉપાડીને ચડી રહી હતી ને, ત્યારે બીજી કીડીઓએ શું કરવાનું? તો તેમની આગળ જઈને એના માર્ગમાં જે રેતી ને પથ્થર જે અવરોધરૂપ થતા હતા ને તેમને હટાવી દીધા. જો કીડીઓએ તરત જ, હવે કીડીઓએ શું કરવું? ખબર છે કે આ મુશ્કેલ કાર્ય છે, પણ એ પણ એને ખ્યાલ છે કે આપણે દર સુધી પહોંચાડવાનું હતું. બરાબર, એટલે એને શું કર્યું? કામને વહેંચી દીધું કહેવાય. એક પ્રકારનું કામને શું કર્યું? એણે વહેંચી દીધું, અને તરત જ એમ કહેવાય કે કામને એણે વહેંચી દીધું કે આવી રીતના આપણે કાર્ય કરવાનું છે. કે જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કણને ઉપાડીને ચડી રહી હતી, ત્યારે બીજી કીડીઓએ શું કર્યું? તો તેમની આગળ જઈ અને રેતી કે પથ્થર કે જે એના રસ્તામાં બેરિયર રૂપ થતા હતા તેને એણે હટાવી દીધા. એટલે બધી કીડીઓ એક પછી એક કામે લાગી ગઈ. At the same point where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that
that the ants carrying the load could easily climb over them. જુઓ તો ખરા કેટલું ટીમવર્ક છે કીડીઓની અંદર. આપણામાં એવું તો ક્યારેય ટીમવર્ક આવ્યું નથી. એટલા ટીમવર્કથી એણે કાર્ય કર્યું. શું કર્યું? તો જુઓ એમણે શું કર્યું, તો કેટલીક જગ્યાએ ફૂટહોલ્ડ નહોતા. ફૂટહોલ્ડ એટલે શું થાય? પગ રાખવાના, પગ ટેકવવાના આધાર હોય ને, એ પગ ટેકવવાના આધાર નહોતા. તો ત્યાં શું કર્યું? તો જુઓ, ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન themselves in such a way that the ants carrying the load could easily climb over them. પગ ટેકવવાના આધાર નહોતા એટલે ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ, જાણે કે કોઈ ટેકવવાના આધાર હોય ને એ રીતે ત્યાં ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ તેમના ઉપર થઈને સરળતાથી ચડી શકે. શું કર્યું? જુઓ કેટલી બધી આમ રસપ્રદ બાબત કહેવાય કે એ કીડી ફૂટહોલ્ડ નહોતા એટલે હવે કંઈક તો એનું સોલ્યુશન લાવવું પડે ને, એટલે એણે સોલ્યુશન લાવવા માટે શું કર્યું? બીજી જે કીડીઓ હતી એ ત્યાં એવી રીતના ગોઠવાઈ ગઈ જાણે કે ફૂટહોલ્ડ હોય, બરાબર, પગ રાખવાના, પગ ટેકવવાનો કોઈ એવો સ્ટેપ હોય એવી રીતના એ ગોઠવાઈ જાય છે. અને એના પછી જે છે એ બીજી કીડીઓ એના ઉપરથી વજન વહન કરનાર જે કીડીઓ હતી ને એ સરળતાથી એના ઉપરથી ચડી શકે. આપણે આખા પેરેગ્રાફને જોઈશું. બહુ સરસ આની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે અતિ મુશ્કેલ સમય આપણી પાસે હોય, મુશ્કેલ કાર્ય આપણી પાસે હોય ત્યારે જુઓ એ કેટલી સૂઝબૂઝથી કાર્ય કરે છે કે એ તરત જ કામને શું કરી દે છે, તો એણે નીચે મુજબ અથવા તો આવી રીતના એણે શું કરી દીધું? કામને ગોઠવી દીધું તરત જ. જો પ્રશ્નનું સોલ્યુશન ઇમિડિયેટલી કીડીઓ લાવે છે. શું કરે છે? તો કાર્યને આવી રીતના એણે ગોઠવી દીધું. કેવી રીતના? તો જ્યારે કેટલીક કીડીઓ while some were carrying up the beads of insect, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. જ્યારે કેટલીક કીડીઓ શું કરી રહી હતી? જંતુઓના કણ ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ એની આગળ જઈ રેતી કે પથ્થર જેના રસ્તામાં બેરિયર રૂપ હતા તેને હટાવી દીધા. At some point where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that ant carrying the loads could easily climb over them. કેટલીક જગ્યાએ જ્યાં પગ રાખવાના કે પગ ટેકવવાના આધાર નહોતા ત્યાં બીજી કીડીઓ જે છે એ રીતે ગોઠવાઈ ગઈ કે જાણે કે એ ફૂટહોલ્ડ હોય, બરાબર, જાણે કે એ શું હોય? ફૂટહોલ્ડ, પગ ટેકવવાના આધાર હોય એવી રીતના ગોઠવાઈ ગઈ, જેથી કરીને વહન કરનાર જે વજન વહન કરનાર કીડીઓ હતી ને તેમના ઉપરથી સરળતાથી ચડી શકે. તો આ ટીમવર્ક મુજબ કાર્ય કરે છે કીડીઓ. જો કેવું મસ્ત કાર્ય એણે અહીંયા કર્યું. Near the top of the pit. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. હવે અહીંયા તમને એવું કીધેલું છે કે નિયર ધ ટોપ ઓફ ધ પીટ એટલે કે ખાડાને જે આપણે કહીએ ને ઉપરનો ભાગ, શું કહીએ? ઉપરનો ભાગ. ટોપ ઓફ પીટ એટલે શું કહેવાય? ઉપરનો ભાગ. હાવેવર ધેર વોઝ સ્મોલ પાર્ટ ઓફ વે વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. ખાડાનો જે ઉપરનો રસ્તાનો થોડોક ભાગ હતો ને સંપૂર્ણપણે કેવો હતો? સ્મૂથ એન્ડ સ્ટીપ હતો, એટલે કે લપસણો હતો ને સીધા ચડાણવાળો હતો. સ્ટીપ શબ્દ આપણે આગળ આવી ગયો, બરાબર, સીધા ચડાણવાળું હોવું. સ્મૂથ અહીંયા એટલે કોઈ સોફ્ટનેસની વાત નથી કરવામાં આવી, બરાબર. શું કીધેલું છે? લપસણો, બરાબર. ખાડાનો જે ઉપરનો રસ્તાનો થોડોક ભાગ હતો એ કેવો હતો? તો સંપૂર્ણપણે લપસણો અને સીધા ચડાણવાળો હતો. હિયર વેર નો ફૂટહોલ્ડ, અહીંયા ફૂટહોલ્ડ હતા નહીં, એટલે કે પગ ટેકવવાની જગ્યા નહોતી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ્ડ. હવે શું થયું? જો ફૂટહોલ્ડ નહોતા, બરાબર, એટલે શું થાય? તો પેલી કીડીઓ આ સ્થાને પહોંચે ને, જે વજન લઈને કીડી આવતી હતી એ કીડીઓ આ સ્થાને પહોંચે ને એટલે એનું આગળ વધવાનું રોકાઈ જતું, કારણ કે અહીંયા કેવું હતું? તો અહીંયાનો જે ઉપરનો ભાગ હતો એ લપસણો હતો, સીધા ચડાણવાળો હતો ને અહીંયા તો વજન લઈને એને ચડવાનું હતું. તો આ અહીંયા આવે
આ પોઈન્ટ ઉપર જ્યારે પણ કીડીઓ આવતી હતી ત્યારે એ શું થઈ જતી હતી, એ આગળ વધી શકતી હતી નહીં, કારણ કે આ ભાગ કેવો હતો, તો લપસણો હતો અને સીધા ચઢાણવાળો હતો, અને પ્લસ શું હતું કે ક્યાંય પણ ફૂટહોલ્ડ હતા નહીં, એટલે કે પગ ટેકવવાની ક્યાંય જગ્યા હતી નહીં. બિચારી હજી માંડ વજન લઈને અહીંયા સુધી પહોંચે ત્યાં એનું આગળ જવાનું સ્ટોપ થઈ જાય, એની પ્રગતિ કેવી થઈ જાય, પ્રોગ્રેસ કેવો થઈ જાય, સ્ટોપ થઈ જાય, કારણ કે ફૂટહોલ્ડ હતા નહીં. It seemed that after all they had been defeated. જો અહીંયા એવું કહે છે કે એવું લાગતું હતું કે જાણે કે અંતે ડિફિટેડ થઈ ગઈ હોય, એટલે કે હારી ગઈ હોય. અંતે કેવું લાગતું હતું, અહીંયા સુધી માંડ કરીને ફૂટહોલ્ડ બનાવીને પહોંચ્યા, પણ જે ટોપનો ભાગ હતો એ તો સંપૂર્ણપણે કેવો હતો, લપસણો અને સીધા ચઢાણવાળો હતો. અહીંયા સુધી બિચારી માંડ કીડીઓ પહોંચે છે, પરંતુ હવે એને એવું લાગે છે કે હવે આગળ જવાશે નહીં. એવું લાગતું હતું એને જોઈને આ વૈજ્ઞાનિકને કે જાણે કે તેઓ અંતે હારી ગઈ. એને એમ થયું કે હવે આગળ જવાશે નહીં. Of the many ants which tried to climb this part, only one reached the top. જુઓ, જે પણ કીડીઓ હતી ને, જે પણ આમાંની કીડીઓએ ચડવાનો પ્રયત્ન કર્યો ને, તેમાંથી માત્ર એક ટોચ પર પહોંચી. કીડીઓની એક ખાસિયત છે, ક્યારે હાર માને નહીં, સતત ને સતત આગળ વધતી રહે છે. અહીંયા જો ઘણી બધી કીડીઓ ઉપર ચડવાનો પ્રયત્ન કરે છે. અહીંયા તમને કીધું છે ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ. ઘણી બધી કીડીઓએ ઉપર ચડવાનો પ્રયત્ન કર્યો. ઓનલી વન રીચ્ડ ધ ટોપ. અને એમાંથી એક જ તે માત્ર ટોપ ઉપર પહોંચી ગઈ. બરાબર, એક કીડી માત્ર ટોચ ઉપર પહોંચી ગઈ. This one was immediately met by a number of ants from the anthill. હવે આ કીડીએ શું કર્યું, જુઓ, જે પહોંચી ગઈ હતી ને એ કીડીએ શું કર્યું, તો એમણે જે છે એ જઈ અને તરત જ તે જેના દરમાં બીજી અનેક કીડીઓ હતી ને એને સંદેશો આપ્યો. શું કર્યું, એને સંદેશો આપ્યો. ઇમિડિયેટલી મેટ અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ anthill ટુ whom it convey a message. કન્વે એટલે આમ તો રજૂ કરવું થાય, મેસેજ એટલે સંદેશો. બરાબર, તેમણે સંદેશો આપ્યો. કોને આપ્યો, તો જે દરમાં ઘણી બધી કીડીઓ હતી ને એને તરત એને સંદેશો આપ્યો કે આવું તમારી હવે જરૂર છે ને આવું કાર્ય અમે કર્યું છે, અહીંયા બીટ્સ અમે પહોંચાડવા માંગીએ છીએ, પણ અહીંયા જે આ ઢોળાવ છે એ કેવો છે, આ જે ખાડાનો ઉપરનો ભાગ છે એ કેવો છે, તો લપસણો અને સીધા ચઢાણવાળો હતો, એટલે અમે એને ઉંચકી શકતા નથી. બરાબર, તો અહીંયા જે છે એ આ પ્રથમ જે કીડી જે ટોચ સુધી પહોંચી હતી એ તરત કોની પાસે જાય છે, તો બીજી જે દરમાં અન્ય કીડીઓ હતી એને મળી અને એને સંદેશો આપ્યો. બરાબર, કોને સંદેશો આપ્યો, તો જે કીડીઓ દરમાં બીજી હતી તેને. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. જુઓ, હવે શું થાય છે, તો એક અહીંયા જે છે એક અજબ જે છે એ ઘટના, એક અદ્ભુત ઘટના અહીંયા સર્જાઈ. કંઈક અલગ જ અહીંયા તો જોવા મળ્યું. ધ એન્ડ્સ at the top began climbing down into the pit backward. હવે જુઓ શું થવા લાગે છે, તો અહીંયા each holding the tail end of another ant in a front. ટેલ એટલે એની જે પૂંછ હોય ને, પાછળનો ભાગ જે હોય ને એની વાત કરવામાં આવી છે. જો હવે શું કર્યું, અદ્ભુત ઘટનાને કેમ કીધી, કેમ અદ્ભુત ઘટના સર્જાય, કારણ કે જે દરમાં હતી ને બાકીની બધી કીડીઓ એ શું કરવા લાગી, તો આ કીડીઓએ એકબીજાની પૂંઠ પકડીને ખાડામાં ઉતરવા માંડ્યું. તમને ખબર હોય તો એક પ્રકારની જે છે એ આ સાંકળ જેવી રચના એણે કરી. બરાબર, અહીંયા જો આગળ તમને આપેલું જ છે. ઇન ધીસ વે an ant chain was soon formed which slowly dropped down the steep side. હવે શું થયું, જો તો આ રીતે કીડીઓની તો એક સાંકળ રચાઈ ગઈ અને ધીરેથી સીધા ચઢાણવાળા ભાગેથી નીચે તરફ જવા લાગી. અદ્ભુત આ કંઈક રચના છે. જુઓ, એક કીડી દરમાં પહોંચી, એમણે સંદેશો આપ્યો દરમાં રહેલી બીજી બધી કીડીઓને. એટલે બીજી બધી કીડીઓએ શું કર્યું, તો બીજી બધી કીડીઓ જે છે એણે એક એન્ટ ચેઇન બનાવ્યું. એની જે પૂંઠ હતી ને પાછળની પકડીને એન્ટ હેલ. હવે જો ટોપથી ક્યાં આવશે, ડાઉન તરફ આવશે, નીચે તરફ આવશે આ ચેઇન. બરાબર, આ ચેઇન ધીમે ધીમે ક્યાં આવવા લાગી, તો આ ચેઇન ધીરે ધીરે જે છે નીચે તરફ જવા લાગી. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોર્ડ they easily climbed up the chain and came out at the top. વિચાર તો કરું કેટલું માઇન્ડ અહીંયા જે છે કીડીઓએ ચલાવ્યું, કે તે કીડીઓ જ્યારે રાહ જોતી હતી વજન વહન કરનાર જે કીડીઓની પાસે. હવે જો
આ કીડી જે છે ને એ શું કરી તો બીજી બધી કીડીઓ તમને ખબર છે કે રાહ જોતી હતી કઈ રીતે આપણે ઉપર ચડવું. એમાંથી એક જ કીડી ખાલી ચડી હતી, એણે સંદેશો આપ્યો, બીજી બધી કીડીઓ આવી, એણે સાંકળ બનાવી, બરાબર. તો આ જે છે એ સાંકળ બનાવી હતી. એના પછી આ સાંકળ જે નીચે ગઈ, બરાબર, નીચે જ્યારે આ સાંકળ ગઈ ત્યારે બીજી બધી કીડીઓ જે ઓલી વહન કરનાર કીડીઓ હતી ને એ શું કરી રહી હતી? રાહ જોઈ રહી હતી. એની પાસે આ કીડીઓ જે છે એ પહોંચી અને આ જે કીડીઓની સાંકળ જે છે ને એ કીડી સાંકળ, હવે આ જે વહન કરનાર કીડીઓ હતી ને આ સાંકળ ઉપરથી ચડવા લાગી સરળતાથી એને, કારણ કે સ્ટેપ મળી ગયા ને, હવે તો એને પગ રાખવાના શું મળી ગયા? સ્ટેપ. એટલે એ ધીરે ધીરે આના ઉપરથી ચડવા માંડી અને એમ કરતાં કરતાં આ જે કીડીઓ હતી ટોપ સુધી પહોંચી ગઈ, બરાબર. અમેઝિંગ થિંગ ખરેખર આ છે કે ખરેખર જે છે એ આ એક અમેઝિંગ કહેવાય, એક અદ્ભુત કહેવાય કે કીડીઓ પોતાની એક સાંકળ બનાવે. અહીંયા એની યુનિટી અહીંયા વ્યક્ત કરે છે કે સાંકળ બનાવીને ઉપરથી એ નીચે આવે છે. નીચે જે પેલી ભાર લઈને બિચારી કીડીઓ રાહ જોઈ રહી હતી ચડાશે કે નહીં, બરાબર, એવા વિચાર કરી રહી હતી. એ કીડીઓ માટે આ કાર્ય કેવું બનાવી દીધું? એણે સરળ બનાવી દીધું. અને આવી રીતના એને ફૂટહોલ્ડ મળી ગયા, અને ફૂટહોલ્ડ એટલે કે પગથિયા મળી ગયા, અને એવી રીતના એ ઉપર તરફ પહોંચી ગઈ. ક્યાં સુધી? તો એટ ધી ટોપ, એટલે કે ટોચ સુધી એ પહોંચી ગઈ. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ. ખાસ ધ્યાન રાખજો, એડેપ્ટનેસ એટલે શું થશે? તો કૌશલ્ય, બરાબર. તો અહીંયા થશે સચ બિહેવિયર શોવિંગ અ એડેપ્ટનેસ ઓફ એન્ડ્સ હેઝ બીન નોટિસ્ડ એન્ડ સ્ટડીડ બાય મેની. કીડીઓનું કૌશલ્ય બતાવવા આ પ્રકારના વર્તન ઘણા અભ્યાસોના ધ્યાનમાં આવ્યું અને તેનો અભ્યાસ પણ કરાયો, બરાબર. કીડીઓનું કૌશલ્ય બતાવવા માટે ઘણા બધા એમ કહેવાય કે આવા પ્રકારના વર્તનના અભ્યાસ ઘણા બધા લોકોએ કર્યા અને તેના દ્વારા જે છે ને આવું ધ્યાનમાં આવ્યું. Now science has discovered some things about ant life which seems to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે જુઓ અહીંયા શું કહે છે કે હવે જે કીડીઓના જીવન વિશે જુઓ, નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. એન્ટ લાઈફ એટલે શું થાય? કીડીઓનું જીવન. કીડીઓના જીવનો વિશે કેટલીક બાબતો શોધી કાઢી જે શું દર્શાવે છે? વિચ સીમ્સ ટુ શો દેટ ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રીચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. એવી બાબતો શોધી કાઢી કે જે એવું દર્શાવે છે કે આ નાના નાના પ્રાણીઓ છે ને એની બુદ્ધિ અથવા તો એની સમજ શક્તિ, બરાબર. ઇન્ટેલિજન્ટ એટલે શું? ઇન્ટેલિજન્સ એટલે શું થાય? બુદ્ધિ થાય, સમજ શક્તિ થાય. એ માનવની સમજ શક્તિની અતિ નજીક છે. જો માનવ જેવી આની સમજ શક્તિ છે, માનવીની જેવી સમજ શક્તિ હોય એવી સમજ શક્તિ છે. ફરીવાર અહીંયાથી જોઈએ, નાવ સાયન્સ હેવ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, એટલે કે અહીંયા કીડીઓના જીવન વિશે કેટલીક બાબતો જે અભ્યાસુઓ હતા એણે મીન્સ કે જે ડિસ્કવર કરી રહ્યા હતા, જે એને શોધી રહ્યા હતા, એણે જે છે એ કેટલીક બાબતોને આવી શોધી કાઢી કે જે એવું દર્શાવે છે કે આવા નાના નાના પ્રાણીઓની જે બુદ્ધિ છે, જેની સમજ શક્તિ છે એ ખરેખર કોના જેવી છે? કોની અતિ નજીક છે? તો માણસોની બુદ્ધિની અથવા તો સમજ શક્તિની અતિ નજીક છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. કન્સીડ કરવું એટલે સ્વીકારવું. ખાસ ધ્યાન રાખજો, કન્સીડ કરવું એટલે શું થાય? સ્વીકારવું. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. બધા વિજ્ઞાનિકો, જો કે બધા વિજ્ઞાનિકો આને સ્વીકારતા નથી, બરાબર. બધા વિજ્ઞાનિકો આ મતને સ્વીકારતા નથી. હવે માનો કે કોઈ પણ વસ્તુ કોઈ શોધી કાઢે છે તો તરત એને બધા એક્સેપ્ટ નહીં કરી લે, એનું ક્રિટિસિઝમ થશે, બરાબર. એની સમીક્ષા થાય, એની ટીકા ટિપ્પણી થાય. ઘણીવાર એના વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરવામાં આવે, ઘણીવાર ન પણ કરવામાં આવે. કેટલાક લોકો એને સ્વીકારે, ઘણીવાર કેટલાક લોકો એને ન પણ સ્વીકારે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. અહીંયા તમને એવું કીધેલું છે કે પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમારો પોતાનો અભિપ્રાય તમે ઘડી શકો છો કે તમે આ બાબતે શું કહેવા માંગો છો, તમે આની સાથે એગ્રી છો કે નહીં, બરાબર. ધીસ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. હવે તમને એક પછી એક કીડી વિશે માહિતી આપવામાં આવે છે. જુઓ, ધીસ આર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ. આ કીડીઓ કે જે ખેતી પણ કરે છે. ફાર્મિંગ એટલે શું થાય? ખેતી કરવી, બરાબર. આ કીડીઓ ખેતી કરે છે. કઈ કીડીઓ? આ કીડીઓ. કોણ છે આ કીડીઓ? એના વિશે માહિતી મેળવીએ. યુ મે નો દેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ.
હવે આપણા પાસ્ટની વાત કરી છે કે તમે જાણતા હશો, બરાબર. અહીંયા કીધેલું છે યુ મે નો, એટલે તમે જાણતા હશો કે માનવની જે પ્રગતિ છે એનું એક વિશાળ કદમ શું હતું, કે એ વિશાળ કદમ એ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું, બરાબર. અહીંયા આપણને એવું કીધેલું છે કે તમે જાણતા હશો કે માનવની પ્રગતિ છે એનું એક વિશાળ કદમ એ હતું. નહીંતર જો તમે જુઓ ને પાસ્ટની અંદર તો માણસો અને પ્રાણીઓ, બરાબર, બંને શિકારી પ્રવૃત્તિ તરફ વળેલા હતા. માણસો પણ શિકાર કરતા હતા, પ્રાણીઓ પણ કરતા હતા. એની અંદર પ્રોગ્રેસ કોનામાં આવ્યો તો માણસોમાં આવ્યો, બરાબર. માણસ ધીમે ધીમે ખેતી તરફ વળવા લાગ્યો, બરાબર. અગ્નિની શોધ કરી માણસ, ટૂંકમાં એણે પ્રગતિ કોણે કરી? માણસે. પ્રાણી હજી જુઓ તો એની જ લેવલે છે, હજી પણ એ શિકાર વૃત્તિ ઉપર એ ડિપેન્ડેડ છે. એમાં તમને કોઈ પ્રગતિ જોવા મળશે નહીં, બરાબર. પરંતુ જો તમે માણસને જુઓ તો પ્રાણીની સરખામણીમાં માણસ ઘણો બધો આગળ વધી ગયો છે. જ્યારે પ્રાણીઓ પોતાનું જેવું અસ્તિત્વ હતું એવું ને એવું જ અસ્તિત્વ ધરાવે છે. તો માનવ પ્રગતિનું એક વિશાળ કદમ એ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. આવી જ રીતના એમ કહેવાય કે દક્ષિણ આફ્રિકાની જે અમ્બ્રેલા કીડીઓએ પણ નાના પાયે જે છે આવું કાર્ય અથવા તો આવું પગલું એણે ભર્યું. કોણ? તો દક્ષિણ અમેરિકાની કીડીઓ, બરાબર. તો દક્ષિણ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ્સ, ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને નામ આપેલું છે, આ કીડીનું નામ યાદ રાખજો, અમ્બ્રેલા એન્ટ્સ. તો દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા એન્ટ્સ એ નાના પાયે આવું પગલું ભર્યું. હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. નાના પાયે કંઈક આવું જ પગલું ભર્યું. They are called by that name because they are often seen carrying a large piece of leaf over their head like umbrella. હવે તમને આશ્ચર્ય થાય કે આને અમ્બ્રેલા એન્ટ્સ કેમ કહેવામાં આવે? આના નામ હોય, બરાબર. તો આના જે અભ્યાસ કરવામાં આવ્યો ને એને જ્યારે પણ જોવામાં આવે તો આ કીડી કેમાં હોય? તો જુઓ, કારણ કે આનો શા માટે અમ્બ્રેલા એન્ટ્સ કહેવામાં આવે છે? કારણ કે બીકોઝ they are often seen carrying a large piece of leaf over their head like umbrella. કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડા તેમના માથા પર મૂકીને જતી જોવા મળે છે, બરાબર. અને આ જો અહીંયા એવું કીધેલું છે, they take this piece of leaf to their nest. નેસ્ટ એટલે માળો નહીં થાય, નેસ્ટ એટલે પણ દર જ થાય, બરાબર. અહીંયા દરના સંદર્ભમાં આપણે લેવાનું છે. હવે આ જે છે કીડીઓ મોટા ભાગે કેવી રીતના જતી હોય? તો માથા ઉપર પાંદડા રાખીને જતી હોય, એટલે આને અમ્બ્રેલા એન્ટ્સ કે આપણે કેમ છત્રી લઈને ચોમાસામાં જઈએ એવી રીતના પાંદડા લઈને જતી હોય, બરાબર. ચોમાસામાં નહીં, આ તો દરરોજ, બરાબર, દરરોજ પાંદડા લઈને જતી હોય, માથા ઉપર મૂકીને જતી જોવા મળે છે, એટલે એને આપણે અમ્બ્રેલા એન્ટ્સ કહીએ છીએ. આ પાંદડા તેમના દર સુધી એ લઈ જતી હોય છે, બરાબર. આ પાંદડા ક્યાં સુધી લઈ જાય છે? તો તેમના દર સુધી લઈ જાય છે. where they chew them up nicely. અને ત્યાં આ દરમાં લઈ જઈને તેને વ્યવસ્થિત પ્રમાણમાં એને શું કરે છે? જુઓ, પાંદડાને ક્યાં પહોંચાડે છે? તો દર સુધી લઈ જાય છે, જ્યાં તેમને વ્યવસ્થિત પ્રમાણમાં એ ચાવે છે, બરાબર. આ પાંદડાને શું કરે? ચાવે છે. આફ્ટરવર્ડ ધે મેક અ બેડ ઓફ ધીસ ચૂડ અપ લીવ્સ. અને પછીથી જ્યારે એના ચાવેલા પાંદડા હોય ને એની ક્યારીઓ બનાવે. શું બનાવે? બેડ્સ એટલે શું બનાવે? ક્યારીઓ. ખાસ ધ્યાન રાખજો, બેડ BEDS એટલે થાય ક્યારીઓ. આફ્ટરવર્ડ એટલે પછીથી તેણે ચાવેલા જે પાંદડા હોય એની ક્યારીઓ બનાવે છે. ઓન ધીસ બેડ ગ્રો અ કાઇન્ડ ઓફ ફંગસ. ફંગસ એટલે થાય ફૂગ, બરાબર. આ ક્યારીઓમાં એક ફૂગ પેદા થાય છે. ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ એટલે કે આ ક્યારીઓની અંદર ગ્રોઝ એટલે શું થવું? પેદા થવું એક પ્રકારની ફંગસ. ફંગસ એટલે ફૂગ પેદા થાય છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, કે જે આ કીડીઓનો ખોરાક બને છે. હવે જુઓ, દક્ષિણ અમેરિકાની અંદર કઈ કીડીઓ જોવા મળે છે? તો અમ્બ્રેલા એન્ટ્સ જોવા મળે છે. શા માટે અમ્બ્રેલા એન્ટ્સ આને કહે છે? કારણ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા મોટા પાંદડા હોય ને એને માથા ઉપર ઉપાડીને લઈ જતી જોવા મળે છે, એટલે આનું નામ શું રાખવામાં આવ્યું છે? અમ્બ્રેલા એન્ટ્સ. આ પાંદડાને ક્યાં સુધી લઈ જાય છે? તો દર સુધી લઈ જાય છે, જ્યાં તેમને ચાવે છે. અને ચાવીને પછી આને શું બનાવે? તો ક્યારીઓ બનાવે છે. શા માટે ક્યારીઓ બનાવે? તો આ ક્યારીઓમાં થોડા સમય પછી શું પેદા થાય? ફંગસ
ફંગસ પેદા થાય એટલે ફૂગ, અને આ ફૂગનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ કીડીઓ જે ફૂગ હોય ને એને એ કીડીઓનો ખોરાક છે, કારણ કે ફૂગને એ ખાય એટલે ત્યાં ફૂગને એ આવી ક્યારીઓ બનાવીને તેમાં એ ફૂગ પેદા થાય અને ફૂગને પછી ખાતી હોય છે. બરાબર. Then there are ants that domesticate cow and milk them. શું કહે છે જુઓ, ત્યારબાદ એવી પણ કીડીઓ છે જે ગાયને ઉછેરે છે. બરાબર. શું કરે છે? ગાયો ઉછેરે છે અને તેમને મિલ્ક ધેમ એટલે એને જે છે એક પ્રકારનું દોહે પણ છે. બરાબર. આપણે કેમ ગાયને પાલતુ પ્રાણી તરીકે ઉછેરતા હોય અથવા તો ગાયને આપણે રાખતા હોઈએ, એવી રીતના અહીંયા ડોમેસ્ટિકેટ કોને કરે છે? એ ગાયોને ઉછેરે છે અને એને દોહે પણ છે. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. હવે આની પાછી ગાય કેવી છે? આપણા જેવી ગાય નથી. એની ગાયનું નામ શું છે? ગ્રીન ફ્લાય એટલે કે લીલી માખી. આપણે જેને ગાય કહીએ છીએ એક પ્રકારની કેવી છે? ગ્રીન ફ્લાય છે. આપણી ગાય ત્યાં હોય નહીં તો કીડીઓનું અસ્તિત્વ જ ન રહે. બરાબર. વોટ વી હેવ કોલ્ડ કાઉ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. એની ગાયનું નામ શું છે? ગ્રીન ફ્લાય, લીલી માખી. બરાબર. એ લીલી માખીને ગાય તરીકે ઉછેરે છે. These are found on rose leaves and on the leaves of beans. આ માખીઓ જે છે ક્યાં જોવા મળે છે? તો આ માખીઓ ગુલાબની તેમજ કઠોળની પાંદડી પર જોવા મળે. બીન્સ એટલે થાય કઠોળ અને રોઝ તો તમને ખબર જ છે, ગુલાબની તથા કઠોળની પાંદડી ઉપર આ માખીઓ જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ant relish a lot. relish એટલે એનો આનંદ માણવો. બરાબર. હવે આ જે માખી છે ને એ શું કરે છે? જો ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ. આ માખીઓ મધ જેવું પ્રવાહીને છોડે, કારણ કે એ શેના પાંદડી ઉપર જ રહે ને? શેની પાંદડી ઉપર રહે? તો કઠોળની ને ગુલાબની ને એવી બધી પાંદડી ઉપર રહે. એટલે આ જે છે ને મધ જેવું એક લિક્વિડ હની લાઇક લિક્વિડ એટલે મધ જેવું એક પ્રવાહીને છોડે છે, જે પીવાની કીડીઓને ખૂબ મજા આવે અથવા તો કીડીઓ આ પ્રવાહીની ખૂબ એ પ્રવાહીનો આનંદ માણે છે, એ પીવે છે એ પ્રવાહીને. So the ants take this green fly to their nest and keep them there. તેથી આ કીડીઓ જે છે એ લીલી માખીને પોતાના દરમાં રાખે અને ત્યાં તેમને જે છે એ શું કરે છે? આ ગ્રીન ફ્લાયને ગાય તરીકે પાળવામાં, એક પોતાની જાણે કે ગાય હોય એવી રીતના એને પાળવામાં આવે. હવે જો ગાયને રાખે છે, they feed them, protect them from their enemies. જો તેને પછી શું કરે? આપણે કેમ ગાયને આપણે પાલતુ પ્રાણી તરીકે આપણે રાખીએ છીએ તો આપણે એને શું કરીએ છીએ? તો આપણે એને ખવડાવીએ છીએ. એવી રીતના આ પણ જે છે એ લીલી માખીને ખવડાવે. બરાબર. અને તેમને પ્રોટેક્ટ ધેમ ફ્રોમ ધેર enemies અને તેના શત્રુઓથી, તેમના દુશ્મનોથી એને રક્ષણ આપે છે. and they milk them, pressing their sides gently and making them give out their honey. હવે શું કરે છે? જુઓ, તેમની જે બંને બાજુ હોય ને એને ધીમેથી દબાવી અને તેમનામાંથી જે છે મધને પ્રાપ્ત કરે છે. બરાબર. આ કીડીઓ આ ગ્રીન ફ્લાયને ગાય તરીકે પાળે છે, એમને ખવડાવે છે, એમને દુશ્મનોથી રક્ષણ આપે છે અને એની બંને સાઈડને પ્રેસ કરી અને એમાંથી મધને મેળવે છે. એટલે ડોમેસ્ટિકેટ કોને કરે છે? ગ્રીન ફ્લાયને ડોમેસ્ટિકેટ કરે છે. કોણ કરે છે? તો આવા પ્રકારની કીડીઓ. બરાબર. Ants we are told play games, nurse their sick and bury their dead. આવી તમે ક્યાંક જ આવી જે છે બાબતો સાંભળી હશે. જુઓ, ants we are told they play games, nurse their sick and bury their dead. જાણવા મુજબ કીડીઓ, we are told એટલે કે જાણવા મુજબ કીડીઓ જે છે એ રમતો રમે છે, નર્સ ધેર સિક એટલે કે બીમાર હોય એની સારવાર કરે છે, એન્ડ બરી ધેર ડેડ એટલે કે તેમનામાંના જે મૃતદેહ હોય ને એને દફનાવે પણ છે. જે માણસો દફનાવે છે ને એમાં કીડીઓ પણ મૃતદેહને દફનાવે છે. જો જાણવા મુજબ આપણને જે અભ્યાસ દ્વારા જે જાણવા મળ્યું એ મુજબ આપણને કહેવામાં આવ્યું છે કે કીડીઓ રમત રમે છે, બીમારની સેવા કરે છે અથવા તો સારવાર કરે છે અને તેમનામાં જે કોઈ એમ કહેવાય કે મૃત્યુ પામે છે તો એને દફન પણ કરે છે. They sees that each one in the nest does its share of work. જુઓ, તેઓ એ બાબતનું પાછા ધ્યાન રાખે. each one is the nest does its share of the work.
તે બાબતનું પણ ધ્યાન રાખે છે કે તેમના દરની દરેક કીડી તેમના ભાગનું કામ કરે છે કે નહીં, બરાબર, તેમના ભાગનું કામ કરે છે એવું ધ્યાન રાખે. એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલેન્ટ, જો કોઈને પણ એમના નકામું અથવા તો આળસુ રહેવા દેવામાં આવતું નથી. એ બધી બાબતનું ધ્યાન રાખે. કોઈ આમ બેસતું તો નથી ને, બધા કામ તો કરે છે ને, એ બાબતનું ધ્યાન રાખવામાં આવે. They sees that each one in the nest does its share of work. તે એ બાબતનું ધ્યાન રાખે છે કે તેમના દરમાં જે કીડીઓ રહેલી છે એના ભાગનું કામ કરે છે ને, કોઈ આળસુ એમ બેસતું તો નથી રહેતું ને, નકામું પડ્યું તો નથી રહેતું ને. All these suggest that ants have a highly developed social sense and perhaps some system of government. આ બધું એવું સૂચવે છે કે કીડીઓની જે સામાજિક સૂઝ અને સિસ્ટમ ઓફ ગવર્મેન્ટ એટલે એની જે શાસનની પદ્ધતિ કેવી હોય છે, સુવિકસિત હોય છે.